તો બધાથી પહેલા આપણે આની અંદર છે ઈ પાણી ભરીએ છીએ. તો આ આપણે આની અંદર પાણી ભરી લીધું છે. ચાલો આ આપણે આની અંદર પાણી ભરી લીધું છે. તો બધાથી પહેલા આપણે શું કરશી કે લોટ લેશી. શું લેશી? લોટ. તો લોટ કોની પાસે છે? અહીંયા આવી જાઓ. ચાલો લોટમાં શું થાય છે તો કે પ્રથાબેન છે એ લોટ લઈને આવ્યા છે. તો આપણે આની અંદર લોટ નાખશી. તો આ પાણીમાં છે ઓગળી જશે કે નહીં ઓગળે? આનો રંગ બદલાશે કે નહીં બદલાય? તો આમાં લોટ બેટા નાખો જોઈએ ને થોડો. હજી કહો બેટા, હજી કહો બેટા, હજી કહો બેટા, ના થોડોક ના લોટ નાખો. હજી કહો બેટા. ચાલો લોટ છે એ ઓગળો કે ના ઓગળો? પાણીનો રંગ બદલાણો કે ન બદલાણો? બદલાઈ ગયો કે ન બદલાઈ ગયો? જો જોઈને બધાય પાણીનો રંગ બદલાઈ ગયો ને ઓગળી ગયો. તો લોટ છે ઈ ઓગળે છે કે નથી ઓગળતો? છે. એનો રંગ બદલાય છે કે નથી બદલાતો? પાણીનો રંગ બદલાય છે. એના પછીની આપણે નેક્સ્ટ વસ્તુ લેશી તેલ. તો આપણે જે નેક્સ્ટ વસ્તુ છે એ લેશી તેલ. તો જ્યારે આપણે પાણીમાં તેલ નાખીએ છીએ ત્યારે ઓગળે છે કે નથી ઓગળતું અને એનો રંગ બદલાય છે કે નથી બદલાતા? તો તેલ કોણ લાવ્યું છે? નક્ષ આવી જા બેટા અહીંયા. તો આપણે બધાથી પહેલા પાણી ભરી લઈએ. ચાલો આ આપણે એક ગ્લાસમાં પાણી ભરી લીધું છે અને હવે આની અંદર આપણે શું નાખશી? તેલ. બેટા ખોલો. તો નક્ષભાઈ આમાં ધીમે ધીમે તેલ નાખશે અને જોશે. જો આ તેલ છે એ આપણે આની અંદર નાખીએ છીએ તો શું થાય છે તો કે ઓગળે છે કે નથી ઓગળતું? નથી ઓગળતું. જોયું? તેલ બધું ઉપર આવતું રહ્યું. જો હજી એકવાર નાખું છું. તેલ છે ને મિક્સ નહીં થાય. પાણીનો રંગ બદલાણો કે ન બદલાણો? ન બદલાણો. તેલ ઓગળતુંય નથી અને તેલ ઓગળતુંય નથી અને પાણીનો રંગ પણ બદલાતો નથી. તો અહીંયા લખશે તેલ. ચાલો પાણીમાં ઓગળે કે ન ઓગળે? ઓગળે નહીં. રંગ બદલાય કે ન બદલાય? એના પછી હવે આપણે સાબુવાળું પાણી લેશું. તો આ જે છે એ સાબુવાળું પાણી છે. તો હવે પહેલા બધાથી પહેલા આની અંદર આપણે શું કરશી? પાણી ભરી લેશી. ચાલો પાણી ભરી લીધું છે આપણે. આ ગ્લાસમાં બધાને દેખાય છે પાણી ભરી લીધું છે. હવે આની અંદર આપણે સાબુવાળું પાણી નાખવાનું છે. કયું પાણી બેટા નાખવો જોઈએ? સાબુવાળું પાણી. જોજો બધાય. બરાબર? આનો રંગ બદલાય છે કે નથી બદલાતો? ચાલો જોવો જોઈને રંગ બદલાણો. પાણીમાં ઓગળી ગયું. આ ઓગળી ગયું બેટા. રંગ બદલાય એટલે ઓગળી જ જશે તો જ રંગ બદલાય. સરસ. તો આપણે અહીંયા લખીશું સાબુ વાળું પાણી. તો એમાં શું આવશે? ઓગળે છે અને રંગ પણ બદલાય છે. ચલો એના પછી નેક્સ્ટ આવી અને હસ્તીબેન અહીંયા આવી જાવ. હસ્તીબેન શું લઈને આવ્યા છો તમે? આની અંદર હસ્તીબેન છે હળદર લઈને આવેલા છે. તો બેટા હળદર નાખો જોઈને આપણે જોઈએ કે આ રંગ બદલાય છે કે નથી બદલાતો. ધીમેથી નાખો. ઓકે હજી નાખો થોડું. તો જ્યારે આપણે પાણીની અંદર હળદર નાખીએ છીએ ત્યારે રંગ બદલાય છે કે નથી બદલાતો? ઓગળી જાય છે કે નથી ઓગળી જતું હળદર? બેસો બેટા. તો આપણે હળદરમાં ઓગળી જાય છે અને રંગ બદલાય છે. એના પછી નેક્સ્ટ કોણ છે? આવી જાઓ, વચ્ચે આવી જાઓ બેટા. ચાલો એના પછી નેક્સ્ટ શું નામ છે બેટા? શ્યામભાઈ શું લેવા છે? જુઓ બતાવો. દાળ લેવા છે. શું લેવા છે? દાળ. તો દાળ આની અંદર નાખીએ ત્યારે ઓગળશે કે નહીં ઓગળે?
ઓગળશે કે નહીં ઓગળે? ઓગળી નહીં. રંગ બદલાણો નહીં. તો જ્યારે આપણે પાણીની અંદર દાળ નાખીએ છીએ ત્યારે રંગય નથી બદલતો અને ઓગળતી પણ નથી. હવે નેક્સ્ટ તમે બેટા શું લાવ્યા છો? મીઠું લાવ્યા છે. શું લાવ્યા છે? મીઠું. ચાલો મીઠું નાખો જોઈને. નાખો જી, થોડું નાખો. તો આની અંદર હવે આપણે મીઠું નાખ્યું. શું નાખ્યું? તો થોડો કેવો રંગ બદલાણો. મીઠું છે એ ઓગળી ગયું અને રંગ બદલાઈ ગયો. બેસો. તમે શું લાવ્યા છો? શરબત. આપણે પહેલા થોડું પાણી લઈ લઈએ અને હવે આની અંદર શું નાખશી? શરબત. લીંબુ શરબત. આની અંદર લીંબુ શરબત નાખી શું થશે? ઓગળી જશે કે નહીં ઓગળે? ઓગળી ગયું. અને રંગ બદલાણો? જરાક અમથો બદલાણો. બરોબર. જેટલું મીઠું અને ખાંડ હશે એટલો રંગ બદલાયેલો હશે. સાવ નોર્મલી છે એ બદલાણો હશે. તો જ્યારે શરબત નાખીએ છીએ ત્યારે ઓગળી જાય છે અને રંગ પણ થોડો અમથો બદલાય છે. તો આજની હતી આ આપની એક્ટિવિટી. ચાલો સરસ, મજા આવી.